मारे कुदाला मारे बुलडोजर चला रहे। अबे क्या हुआ तो बोले बाहर निकलो और बोले आपको 6 महीने से नोटिस दिया था। तो हमने बोला कि भाई नोटिस बताओ हमको, नोटिस कहाँ है? नोटिस तो ऐसी कुछ आई ही नहीं हमारे को कि घर तोड़ने का आए तुम, कुछ कहा ही नहीं इन्होंने। હવે એ તો તપાસનો વિષય છે અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને મેં આ બાબતે સૂચના આપી છે કે આ ડિમોલિશન કઈ રીતે થયું તેનો વિગતવાર રિપોર્ટ મને આપવામાં આવે। કેટલી ગંભીર બાબત કે પોલીસ ફરિયાદ થશે આમાં? હું તમને એ જ કહું છું કે અમે તપાસનો ઓર્ડર આપી દીધો છે। નમસ્કાર, હું છું પૂજા। સુરતમાં એક એવું ડિમોલિશન કાંડ સામે આવ્યું જેણે આખા તંત્રના સવાલોના કઠેડામાં ઊભું કરી દીધું છે। ધોળે દિવસે બુલડોઝર ઘૂસી આવે, 100થી વધુ મકાનો જમીનદોસ્ત થઈ જાય, પોલીસ હાજર હોય, મહાનગરપાલિકાના અધિકારીઓ પણ હાજર હોય, પરંતુ 3 દિવસ બાદ પણ કોઈ કહેવા તૈયાર નથી કે આ કાર્યવાહી કોણે કરી છે। શું સુરતમાં હવે સરકારી તંત્રના નામે ખાનગી સોપારી ઓપરેશન ચાલી રહ્યું છે? એસએમસી કહે અમે નથી, એમએલએ કહે ખબર નથી, તો 100 ઘર તોડ્યા કોણે? આખરે નાસિરનગરમાં ગરીબોના આશિયાના પર બુલડોઝર કોના ઇશારે ફર્યું? સુરત શહેરના કતારગામમાં આવેલા નાસિરનગરમાં થોડા દિવસ પહેલા થયેલા ડિમોલિશનનો વિવાદ એવો વકર્યો છે કે પોલીસ, રાજકારણી અને અધિકારીઓના મોઢા સિવાય ગયા છે। ધોળા દિવસે પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓની હાજરીમાં ડિમોલિશન થયું હોવાના વિડીયો સામે આવ્યા બાદ પણ મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓ અને ધારાસભ્યો કહી રહ્યા છે કે આ ડિમોલિશન કોર્પોરેશન દ્વારા કરાયું નથી। ત્યારે સવાલ એ છે કે ધોળે દિવસે બુલડોઝરથી 100 મકાનો તોડી પાડવામાં આવ્યા, તે મકાન કોણ પાડી ગયું? जमीला भी क्या हुआ था उसको? वो आया घर में घुस गए और हमारे सामान बाहर फेंक रहे। हमको चाय पी रहे थे, हमको चाय भी नहीं पीने दिए और हमारा घर तोड़ना लगा है। पावड़े मारे, कुदाला मारे, बुलडोजर चला रहे। अबे क्या हुआ तो बोले बाहर निकलो और जाकिर भी बोलता, जाकिर, अल्ताफ, निसार, जाकिर का छोकरा अल्ताफ, ये 4 जन थे और उन्होंने हमको बाहर निकाल रहे, खींच के निकाल रहे, हमको पकड़ के बाहर निकाल रहे हमारे को। बाहर निकलो बोले, चलो बोले, निकलो बोले, क्या है बोले तुम्हारे घर पूरे घर के बदले घर देंगे। हमारे सबके मैं जवल को मार खींच के, मैं जवल को न्याय से माता के खींच के बोले तोड़ने आए तो कौन थे सर? वो उन्होंने जाकिर ने लाया था, गुंडे लाया था, गुंडों को और पुलिस बना के लाया था, बना के खिला के लाया था उन्हें दूसरों को। क्या मालूम क्या कारण है? बिल्डर कौन था? बिल्डर है, बिल्डर के साथ मिला हुआ है वो। ये बिल्डर है, सामने रहे, ये बिल्डर है। उसकी बिल्डिंग नहीं तोड़ा उसने, उसकी ये बिल्डिंग खड़ी है, हिम्मत खड़ी है, ये इतनी बड़ी, उसको हाथ नहीं लगा है। उसका घर तोड़ना था ना पहले। उसकी ईरानी होटल भी है, ईरानी होटल भी नहीं तोड़े, उसका घर भी नहीं तोड़े। हमारा तोड़ने का कारण क्या था? उसका कौन सी दुश्मनी थी उसकी हमारे से, गरीबों से? हम तो हमारे कमाए तो खा रहे थे सब। हमारे बच्चों की कितनी मुश्किल हो रही, स्कूल मदरसे की कितनी तकलीफ हो रही है हमारी, सारे बातों की तकलीफ हो रही है हमारी। ફાઇલોમાં ડિમોલિશનનો કોઈ રેકોર્ડ નથી, છતાં 100 મકાન જમીનદોસ્ત। ધોળે દિવસે જેસીબી લઈને આખો વિસ્તાર સાફ કરી ગયું કોણ? લેન્ડ માફિયા કે બિલ્ડર નેક્સસ? નાસિરનગર ડિમોલિશન કેસમાં કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાના નિવેદનને સમગ્ર મામલાને નવો વળાંક આપ્યો છે। ધારાસભ્યના જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે મહાનગરપાલિકાની ટીમ ત્યાં માત્ર રોડ માર્જિનની લાઈન દોરવા અને માપણીની કામગીરી માટે જ ગઈ હતી। કોઈ ડિમોલિશનનો આદેશ આપવામાં આવ્યો ન હતો અને મહાનગરપાલિકાની ફાઇલોમાં પણ આવી કોઈ કાર્યવાહીનો રેકોર્ડ નથી। હવે સૌથી મોટો સવાલ એ છે કે જો મહાનગરપાલિકાએ ડિમોલિશન કર્યું જ નથી તો ધોળે દિવસે જેસીબી અને હિટાચી મશીનો લઈને આખો વિસ્તાર કોણે તોડી પાડ્યો? શું આની પાછળ કોઈ લેન્ડ માફિયા કે બિલ્ડર નેક્સસ કામ કરી રહ્યું છે? આ સવાલોના જવાબ હવે તપાસ બાદ જ સામે આવશે। મીડિયાના મિત્રો તરફથી જ આ જાણકારી મળેલી હતી કે નાસિરનગરમાં ડિમોલિશન થયું છે। મેં પ્રાથમિક તપાસ કરાવી છે તો એવું જાણવા મળ્યું છે કે લગભગ 1980માં લાઈન દોરી કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવી હતી અને કોર્પોરેશને ડિમાર્કેશન માટે પોલીસમાં બંદોબસ્ત માગેલો હતો। તો ડિમોલિશન કઈ રીતે થયું આખું? ડિમોલિશનમાં કોર્પોરેશનનો કોઈ રોલ જ નથી। હું એ જ કહું છું,
કોર્પોરેશને ફક્ત ને ફક્ત ડિમાર્કેશન માટે જ કાર્યવાહી કરી છે. તો આ ડિમોલેશન કરી કોણ ગયું છે? હવે એ તો તપાસનો વિષય છે અને મ્યુનિસિપલ કમિશનર શ્રીને મેં આ બાબતે સૂચના આપી છે કે આ ડિમોલિશન કઈ રીતે થયું તેનો વિગતવાર રિપોર્ટ મને આપવામાં સાહેબ, આવે. કેટલી ગંભીર બાબત કે પોલીસ ફરિયાદ થશે આમાં? હું તમને એ જ કહું છું કે અમે તપાસનો ઓર્ડર આપી દીધો છે. સર, પાલિકાના નામે 100 મકાન તૂટી ગયા, પોલીસ બંદોબસ્ત સેન્ટ્રલ ઝોને માગેલો હતો, એ જ ટાઈમે બીજા લોકો આવીને કરી ગયા તો હું એમ જ કહું છું, અમે ફક્ત ને ફક્ત ડિમાર્કેશન કરવા માટે પોલીસ બંદોબસ્ત માગેલો હતો. સર, દર્શન પરમાર ઘટના સ્થળે જોવા મળ્યા છે, સામાન ભરાતો હોય એ જગ્યા પર એવો હતા, શું કહેશો? તમામ રિપોર્ટમાં ખબર પડી જશે કે કોણ કોણ અધિકારી ત્યાં હાજર હતા. પાલિકાના અધિકારી એવું કહે છે કે કોઈ અધિકારી નહોતું, પણ દર્શન પરમાર ડેપ્યુટી કમિશનર ત્યાં આવ્યા કઈ રીતે? હું તમને એ જ કહું છું કે મ્યુનિસિપલ કમિશનરને અમે સૂચના આપી છે અને આ બાબતે વિગતવાર રિપોર્ટ અમને આપવામાં આવશે. પાલિકા ફરિયાદ કરશે પોલીસમાં? અમે તપાસમાં જે બહાર આવશે તે રીતે આગળ પગલાં ભરીશું. સર, ઘર તૂટી ગયા છે, આ લોકો ઘર બેવા થઈ ગયા છે, હવે એ લોકોના પાસે કોઈ વૈકલ્પિક જગ્યા કે પછી ન્યાય માટે શું કોઈ પ્રોસેસ કરવામાં આવશે? મહાનગરપાલિકા મીડિયા મારફતે જાણવા જ્યારે મળ્યું ત્યાર પછી ડિપાર્ટમેન્ટ દ્વારા સર્વે ચાલુ થયો છે. તેની પણ મને જાણ કમિશનરશ્રી દ્વારા કરી છે કે અમે જેટલા આમાં અસરગ્રસ્તો થયા છે તેનો સર્વે કરી લીધો છે. સર, આ ઘટના એવી છે કે સુરતમાં જ લોકો સુરક્ષિત ન હોય પોતાના ઘરમાં, એવું લાગે છે. તો હવે તમે 70 લાખ લોકોની સુરક્ષાની જવાબદારી કઈ રીતે લેશો? કારણ કે પાલિકા છે એક તરફ વિકાસ કરે છે ને બીજી તરફ બીજા લોકો વિનાશ કરી જાય છે. મારે તમને વારંવાર એ જ હું કહું છું કે અમે આ બાબતે તપાસના આદેશ આપી દીધા છે અને વિગતવાર રિપોર્ટ અમને મળશે, જેમાં જે દોષિત જણાશે તેના પર પગલાં ભરવામાં આવશે. એક વસ્તુ એ કે એ લોકો ખાલી બધી પ્રાથમિક માંગી આજે અચાનક ઘર લેવા થઈ ગયા છે, નોટિસ નથી આપીને આવી થયું છે, તો એસએમસીને પોતાની જગ્યા મળી જાય, પરંતુ એમને કોઈ સ્થાનિક વૈકલ્પિક જગ્યા મળશે ખરી કેવું કે આ આયોજન આપ્યું? આ સર્વે એના માટે જ કરવામાં આવ્યો છે કે એ એકચ્યુઅલમાં કોર્પોરેશનની માલિકીના જગ્યામાં ઝૂંપડા હતા કે ખાનગી માલિકીમાં હતા. જો ખાનગી માલિકીના ઝૂંપડા હોય તો કોર્પોરેશને એમાં કોઈ પણ મદદ કરવાની રહેતી નથી. સર, જગ્યા કતારગામ ઝોનની હતી તો એમાં લાઈન દોરી સેન્ટ્રલ ઝોન કેમ કરવા ગયું? વેરો કે લોકો કતારગામ ઝોનમાં ભરે છે તો સેન્ટ્રલ ઝોનના અધિકારી હું એ જ કહું છું કે ભાઈ આ 4 રસ્તાની જે મિલકત હોય છે તેમાં અંદર ઝોનમાં કયા ઝોનને લાગે છે તે નક્કી નથી હોતું. એને કારણે કદાચ આ ગૂંચવણ સર્જાયો છે કે તપાસમાં તમામ વસ્તુ જાહેર થઈ જશે. બાજુની બિલ્ડિંગ બને છે એને ફાયદો કરાવવા આખી ઘટના હોય છે. ડિમોલિશન અને આજે તમે રિપોર્ટ કહો છો એમાં શું ફરક છે? ડિમાર્કેશન એટલે જે લાઈન દોરી હોય, જેટલા ફૂટનો રસ્તો હોય તેના માટે કોર્પોરેશન દ્વારા એક લાઈન દોરી આપવામાં આવે છે કે ભાઈ આ મિલકતમાં અહીંયા સુધી રોડ આવે છે, એટલે અમારે ખાલી નિશાની પાડીને આપવાની આવે છે કે આટલો રસ્તો કોર્પોરેશને ખુલ્લો કરી આપવાનો રહેશે. સર, નિયમ શું કહે છે? જો અગર મહાનગરપાલિકાની જગ્યા પર હોય તો પણ નોટિસ આપવાની કે શું નિયમ શું હોય છે? આ 1980માં લાઈન દોરીનો અમલ થઈ ગયેલો હતો અને જે તે સમયે કદાચ નોટિસ આપી પણ હશે. તપાસમાં તમામ વસ્તુ ખુલ્લી થઈ જશે. મશીન માલિકનો ચોંકાવનારો દાવો. જેસીબી મંગાવનાર નીકળ્યો મહાનગરપાલિકાનો કોન્ટ્રાક્ટર. એસએમસીના કોન્ટ્રાક્ટર સુધી પહોંચ્યા નાસિરનગર ડિમોલિશનના તાર. નાસિરનગર ડિમોલિશન કેસમાં હવે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના ડિમોલિશન સાથે કોઈ સંબંધ ન હોવાનો દાવો કરી રહી છે. ત્યારે ડિમોલિશનની સાઇટ પર હાજર રહેલા ભારે મશીનોના માલિક મોહસિન ફ્રૂટવાલાએ દિવ્યાંગ ન્યૂઝ સમક્ષ આખા પ્રકરણનો સૌથી મોટો કડીરૂપ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે અમારી પાસે આ મશીનો સુરત મહાનગરપાલિકાના જાણીતા કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂતે ભાડે માંગ્યા હતા. કોન્ટ્રાક્ટરે મશીન મંગાવ્યા હોવાથી અમને કોઈ શંકા ગઈ નથી. મોહસિનના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આ કાંડમાં પાલિકા સાથે સંકળાયેલી વ્યક્તિ सीधी रीते शामिल है। हेलो, मोहसिन भाई मुकेश बोल रहा हूँ न्यूज़ चैनल में से। हाँ बोलो। अच्छा, वो नासिर नगर में जो अपने जेसीबी गई थी वो किसने आपको बोला था और कौन किसका ऑर्डर था आपको? तो बात तो हो गई, मैंने बात तो कर लिया भाई। हाँ, पर मेरे को बताओ ना, मैं तो दूसरी चैनल से हूँ, मेरे को कंफर्म करना है। हेलो। हाँ, किस आपने जो जेसीबी भेजा था किसने बोला था आपको? હું તમને મારા નંબર પર આઈ લખો ને, તમને વિડિયો મોકલી દઉં છું, બધું એમાં રેકોર્ડિંગ છે. રેકોર્ડિંગ છે તમારી જોડે? હા, એ પેલી ભાઈ ઉતારે પેલા આવ્યા હતા ને, કયા ચેનલ વાળા હતા ને? હા, ભલે ચેનલ વાળાનું નહીં જોઈએ, પણ તમને ઓર્ડર કોઈ આપેલો મને એ જ જોઈએ છે. બરાબર. હું હમણાં થોડા બહારગામ છું સાહેબ. અરે પણ એટલું તો કહી દો કે તમને કોઈ ઓર્ડર આપેલો હતો એમ. અરે મેં કહી દીધું કે સાહેબ મારે જે કહેવાનું હતું એ. અરે પણ મને બી કહી દો ને, એમ જ કહું છું મેં, તમારો રોલ જ નથી તો પછી.
રહ્યો એમાં તમે જોઈ લો ને હા શું છે. હું તમને હા તે પણ મેં તમને મોકલું જ છું હાઈ કરીને, પણ તમે અત્યારે મને કહો તો ખરા કે કોનો ઓર્ડર હતો તમારા પાસે? એસએમસી ના કોન્ટ્રાક્ટર નો હતો સાહેબ. એ હું કહેતો હતો તમને? એ કહે કે ભાઈ મશીન મોકલી દો, જે ભાડું થાય તમને ભાડું આપી દઉં મેં. અચ્છા, કોણ છે પણ એસએમસી નો કોન્ટ્રાક્ટર? એનું નામ તો હશે ને સાહેબ? તેજુભાઈ કરીને છે. અચ્છા, એને તમને કીધેલું હતું કે કેટલા જેસીબી મશીન તમારા દ્વારા મોકલવામાં આવ્યા? એક મશીન મોકલેલું. અચ્છા, કેટલા મશીનની માંગણી કેટલી કરેલી હતી? 2 મશીનની માંગણી કરેલી. અચ્છા, તમને એમ કીધેલું કે ડિમોલેશન કરવા જવાનું છે એમ? ના, એવું કઈ નહીં કીધેલું. ખાલી મશીન માંગેલું હતું એમ? હા, બસ મશીન માંગેલું. અચ્છા, એટલે તમારા ખાલી તેજુભાઈએ કીધું એટલે જ તમે મશીન મોકલો, એટલે તમને કંઈ ખબર જ નથી આ વસ્તુમાં? ના, અમને કઈ ખબર નહીં. ઓકે, ચાલો, મેં તમને છે ને મોકલું છું હાય, હે ને સાહેબ? કૌભાંડની મુખ્ય કડી હવે કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂત તરફ લંબાઈ. કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂત ભૂગર્ભમાં. બીજી તરફ એસએમસી સ્પષ્ટ કહી રહી છે કે આ કાર્યવાહી માટે કોઈ આદેશ કે મંજૂરી આપવામાં આવી નથી. હવે સૌથી મોટો સવાલ એ છે કે જો મહાનગરપાલિકાએ ડિમોલિશન કર્યું જ નથી તો પછી મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરે મશીનો શા માટે મંગાવ્યા? ત્યારે દિવ્યાંગ ન્યૂઝ દ્વારા સમગ્ર મામલાની મુખ્ય કડી ગણાતા તેજુ રાજપૂતનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો, પરંતુ ફોન ઉપાડવાની તસદી ન લીધી, જેના કારણે હવે આ સમગ્ર ડિમોલેશન પાછળ કોનો હાથ છે તે અંગે રહસ્ય વધુ ઘેરું બન્યું છે. જ્યારે દિવ્યાંગ ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ દ્વારા છે તે મેયર સ્ટેન્ડિંગ કમિટીને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અમારા દ્વારા કોઈ પણ ડિમોલેશન કરવામાં નથી આવ્યું અને એની અમને કોઈ પણ જાણ નથી. ત્યારબાદ દિવ્યાંગ ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ જ્યારે છે તે મનપાના જે કોન્ટ્રાક્ટર છે તેજુ રાજપૂત તેને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, તેને ટેલિફોનિક વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમના દ્વારા ટેલિફોનિક પણ કોઈ પણ જવાબ આપવામાં નથી આવ્યો. ત્યારબાદ જે વ્યક્તિએ જેસીબી મશીન મોકલ્યું હતું મોરસિંગ ફ્રૂટ, તેની સાથે ટેલિફોનિક વાત કરી હતી અને તેમને દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મને છે મારી પાસેથી 2 જેસીબી મશીન છે તે મંગાવવામાં આવ્યા હતા, પરંતુ મારી પાસે એક જ જેસીબી મશીન હતું ને એ જ મેં મોકલ્યું હતું. અમારા દ્વારા જ્યારે એને પૂછવામાં આવ્યું કે આ જેસીબી મશીન તમારા પાસેથી કોઈ મંગાવવામાં આવ્યું ત્યારે તેમને સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું હતું કે મને છે મનપાના કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂત દ્વારા ફોન કરવામાં આવ્યો હતો, તેમને મારી પાસેથી 2 જેસીબી મશીન માંગ્યા હતા, પરંતુ મારી પાસે એક જ મશીન હતું અને મેં એક જ મશીન મોકલ્યું હતું. તેમને મને કોઈ પણ જાણ ન કરી હતી કે આ જેસીબી મશીન છે તે નાસિરનગરના ડિમોલેશન માટે લઈ જવાના છે. મને આની કોઈ પણ પ્રકારની જાણકારી નથી. ડિમોલેશન સમયે ઘટના સ્થળ પર હાજર એસઓજીના ડીસીપી રાબદીનસિંહ નકુ, પોલીસ અને એસએમસી અધિકારીઓની હાજરીમાં તૂટ્યા ગરીબોના ઘર, પરંતુ ડિમોલેશનનો ઓર્ડર ક્યાં હતો? નાસિરનગર ડિમોલેશન કેસમાં હવે પોલીસની ભૂમિકા પણ ગંભીર સવાલોના ઘેરામાં આવી ગઈ છે. ડિમોલેશન દરમિયાન સ્થળ પર પોલીસ એસએમસીના અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર હોવાના વિડીયો સામે આવ્યા છે. એટલું જ નહીં, કાર્યવાહી દરમિયાન ડીસીપી રાબદીનસિંહ નકુમ પણ સ્થળ પર હાજર હોવાના દ્રશ્યો વાયરલ થયા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે બુલડોઝર ગરીબોના આશિયાના તોડી રહ્યા હતા ત્યારે કોઈએ ડિમોલેશનનો સત્તાવાર ઓર્ડર માંગ્યો હતો કે નહીં? જો કાર્યવાહી કાયદેસર હતી તો તેના દસ્તાવેજો ક્યાં છે? અને જો કાર્યવાહી ગેરકાયદેસર હતી તો તેનો તાત્કાલિક રોકવામાં આવી કેમ નહીં? આખરે પોલીસ અને અધિકારીઓ માત્ર મુખ પ્રેક્ષક હતા કે પછી બધું જાણી જોઈને આ ખાડા કાન કરવામાં આવ્યા હતા? नाजेरा है, मैं 262 घर नंबर मेरा 262 है. ये लोग सुबह में आए, हम लोग सोए हुए थे, ये लोग सुबह में डिस्टर्ब पुलिस वाले एसएमसी वाले ये सब ये लोग आए, बोले कि डायरेक्ट ही बोले कि घर खाली करो. मैंने बोली भाई घर खाली करने का कारण तो बताओ. तो बोले आपको 6 महीने से नोटिस दिया था. तो हमने बोला कि भाई नोटिस बताओ हमको, नोटिस कहाँ है? नोटिस तो ऐसी कुछ आई नहीं हमारे को कि घर तोड़ने का आए तुम, कुछ कहा ही नहीं इन्होंने. ये तो हमने ख्वाब में भी नहीं सोचा था कि हमारा घर टूटने वाला है. ये लोग अचानक आए, बोले घर खाली करो. मैं बोले घर खाली नहीं करेंगे हम लोग. तो बोले नहीं घर खाली करने. तो
अंदर उन लोगों को पुलिस वालों को डंडा मार मार के हमको बोले घर खाली करो, अगर तुम घर नहीं खाली करेंगे तो हम बुलडोजर फिरा देंगे, ऐसी ऐसी धमकी देने लगे। हमारे तरफ से कोई बोलने आया नहीं, कोई नेता नहीं आया बोलने को हमारे तरफ से, डायरेक्ट बुलडोजर फिरा दिया। सामान आधा हमारा अंदर दब चुका है। कौन आए थे आपको कुछ मालूम? डिस्टर्ब वाले थे, एसएमसी वाले थे। अब पुलिस स्टेशन हम लोग फरियाद लिखाने गए उसी दिन, जिस दिन हमारा घर टूट रहा था, हम फरियादी लिखाने गए वहाँ पुलिस स्टेशन दूसरे दिन। तो बोले पुलिस वाले तो बोलते कि ये हम कुछ कर नहीं सकते। तो फिर एसएमसी वाले की तरफ गए तो एसएमसी वाले बोलते कि हमने तो कुछ तोड़वाया नहीं, हमारा तो कुछ राइट बनता ही नहीं, हमारा कुछ हाथ ही नहीं अंदर। वो भी ऐसे ही बोलते। तो फिर तोड़ा किसने घर? जब एसएमसी वाले बोले कि हमने तोड़ा नहीं, पुलिस स्टेशन वाले बोलते हम कुछ कर नहीं सकते, तो फिर तोड़ा किसने घर? कौन आया था तोड़ने? किसको फायदा पहुंचाने में आया है? किसको फायदा पहुंचाने में आया? कौन था? बिल्डर का ही हाथ हो सकता ना, किसी के ऊपर शक कर सकते, बिल्डर के ऊपर हाथ शक है हमारे को। तो મકાનો જમીન દોસ્ત થતા રહ્યા અને તંત્ર જોતું રહ્યું, બુલડોઝર ચાલતું રહ્યું, ઘરો તૂટતા રહ્યા, અધિકારીઓ ચૂપ રહ્યા. શહેરના કાયદા મુજબ પાલિકાની હદમાં પરવાનગી વગર એક ઈંટ પણ મૂકવામાં આવે તો મહાનગરપાલિકાના જે તે ઝોનના અધિકારીઓ દોડતા થઈ જશે. તો પછી અહીંયા આખા મકાનો જમીન દોસ્ત થઈ રહ્યા હતા ત્યારે અધિકારીઓએ કયા કારણસર મૌન ધારણ કરી લીધું? શું પાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની આ નકલી ડિમોલિશન કરનારા તત્વો સાથે અંદરખાને કોઈ મિલીભગત હતી? આ તમામ સવાલો હાલમાં સુરતના સાર્વજનિક અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. जी आपका नाम? जायदा बीबी। क्या हुआ था, घटना क्या बनी? घटना बहुत खराब, बहुत बोले तो बहुत बनाव खराब हो गया था। बहुत पुलिस का पूरा पांडा के पांडा आया था। ऐसा आया था कि सबको मार रहे, निकाल रहे, भगा रहे। मैं तो थी भी नहीं, मेरा तो ये घर है, ये खंबा है, यही मेरा घर है। हम घूमने गए लेकिन हम थे भी नहीं। पूरा मेरा डॉक्यूमेंट भी अंदर दबा हुआ है, जो मेरे पास डॉक्यूमेंट भी नहीं है। हाँ, तो क्या है मतलब इसमें किसका हाथ हो सकता है? या तो बिल्डर का हाथ है, यहाँ के कार्यकर्ता जाकिर शाह है, उसका जो आजू बाजू जो है चमचे झिमके उनके हाथ है सब। हाँ, क्या कारण है घर तो जिसको फायदा है वो बिल्डर वालों को ही फायदा है, क्योंकि हमेशा बोल रहे थे 40 फुट की जगह चाहिए, 40 फुट की जगह चाहिए, तो वो उसी को ही फायदा होगा, बिल्डर को ही फायदा होगा, और किसी को तो फायदा नहीं होगा। उसमें जाकिर शाह ने भी हाथ धोया है अपने हाथ इसमें। यहीं पर रह रहे हम लोग, बच्चों को तो सगे वालों क्या पहुंचाया है, क्योंकि छोटे छोटे बच्चे रो रहे, इसमें धो रहे, ये कर रहे, हम लोग को यहीं पर है। मगर ये हमको घर के बदले घर चाहिए, हमारा जो घर तोड़ा है हमारे घर बना के दे देवे। હર્ષદ જરીવાલા વોર્ડ નંબર 12 કોર્પોરેટર. હર્ષદભાઈ, આ નાસિરનગરનું જે ડિમોલેશન કરવામાં આવ્યું છે, મનપા અધિકારી એમ કહે છે કે અમારા દ્વારા નથી કરવામાં આવ્યું, તો શું છે આ કોણ આ જે ડિમોલેશન કરી ગયું છે? સુરત શહેરના નોર્થ ઝોનમાં અને 4 રસ્તા પર આવતું સેન્ટ્રલ ઝોન અને નોર્થ ઝોનના ટ્રાયંગલ પર આવેલું નાસિરનગર માં 30 તારીખ, 31 તારીખ અને 1 તારીખ 3 દિવસ આકાશથી એલિયન્સ ઉતરેલા હતા. એને ભૂરા કપડાં પહેરેલા હતા અને સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દેખાતા હતા. આ એલિયન્સે નીચે ઉતરીને અહીંયા 200 મકાનો રહેશે, એમાંથી 106 મકાન તોડી નાખ્યા. કોઈ વ્યક્તિને સમજવાનો, વાત કરવાનો તક જ નથી આપી. મસ્ત મોટા એસઓજીનો સ્ટાફ અને સુરત ચોક બજારનો સ્ટાફ લઈને આ લોકોએ કોઈ વિડીયોગ્રાફી કરવા નહીં દેતા હતા, કોઈનું કોઈ સાંભળતા નહીં હતા અને પોતે બધો સામાન બહાર ફેંક્યો હતો અને અનેક 106 લોકોને ઘર વિહોણા કરી દીધા. હવે આ લોકો એમ કહે છે કે આ તો સ્ટાફ એસએમસીનો નહીં હતો. તો એઝ અ કોર્પોરેટર પહેલા જ દિવસે મેં અહીંયા આઈડેન્ટિટી કર્યા છે કે નરેશ ગલચર છે, પછી જેડો જીવનરામજી છે, એવા અનેક અધિકારીઓ છે જે ફોટામાં અમારી પાસે દેખાય છે. એ લોકોની રીલો છે અને મોબાઈલમાં પુરાવા છે. સુજલ પ્રજાપતિ છે. એટલે સેન્ટ્રલ ઝોનની સમગ્ર ટીમ અહીંયા દેખાય છે. અમારો એક પ્રશ્ન છે કે જે સેન્ટ્રલ ઝોનની ટીમ અહીંયા ડિમોલેશનમાં નહીં હોય તો આ 3 દિવસો એ લોકો શું કામ કરતા હતા એનો પુરાવો આપે કે ભાઈ અમે 30 તારીખ, 31 તારીખ અને 1 તારીખે અહીંયા જંગલરાજની જેમ લોકોને ઘર વિહોણા કરવામાં લાગેલા નહીં હતા, તો તમે ક્યાં હતા એના પુરાવો આપો. કેમ કે મહેશ ચાવડાજી અફોર્ડેબલ હાઉસિંગવાળા અને
મ્યુનિસિપલ કમિશનર સાહેબ તો ચોખ્ખું ના જ પડે છે કે અમારી ટીમ જ નથી. મેં પહેલા દિવસે જીવન રામજી સાથે વાત કરી, હર્ષદભાઈ હું જમવા આવેલું છું, આવીને ઘટતું કરીશ. એના પછી આવ્યા નહીં. બીજા દિવસે અમે અહીંયા સ્થળ પર આવ્યા તો એસઓજી અને પોલીસની ટીમ અમને ઘસડીને બહાર સુધી લઈ ગઈ. ત્યાંથી અમે રેલી સ્વરૂપે સુરત મહાનગરપાલિકા ગયા. ત્યાં 2.5 કલાક પછી અમારી વાત સાંભળવામાં આવી. ત્રીજા દિવસે પાછું એ લોકોનું કામ ચાલુ હતું. ચોથા દિવસે અહીંયા રોડા ઉચકવા, મલબો ઉચકવા એસએમસીની ટીમ આવેલી. હવે સેન્ટ્રલ ઝોનનું આઈડેન્ટિફિકેશન કર્યું અને રામજીવાલાને ફોન કર્યો. એ અમને કહે છે કે હર્ષદભાઈ ચોમાસું છે, રોડાની તકલીફ છે, એટલે થોડા રોડા ઉચકવા આવ્યા. કે આ સરકાર લંડન, હોંગકોંગ અને સાંઘાઈ બનાવવાની વાત કરનાર સુરત શહેરને પાસે રોડા નથી. એના ઝેડો એમ કહે છે કે રોડા નથી. તો આટલું મોટું શહેર 85-80 લાખનું, હવે આ ગરીબોનો એ શહેરમાં કોઈ બેલી નથી તો બીજા 70 લાખ લોકોની જવાબદારી કોણ લેશે? તો આ તો બિલકુલ ભ્રષ્ટાચારી સરકાર છે ને આ લોકો એક સોપારી લીધેલી છે અને સોપારીના સ્વરૂપે આટલા લોકોને ઘર બેવડા કર્યા છે. અમે આ લોકોને છોડવાના નથી. અમે એ લોકોને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીશું, માનવ અધિકાર પંચમાં લઈ જઈશું, એસઆઈટીની રચના કરીશું, રાષ્ટ્રપતિને આવેદનપત્ર મેલ કર્યું છે. આ લોકોને દરેક બાજુથી પકડાયા છે, દરેક બાજુથી આ લોકો ફોલ્ડમાં છે એટલે ભાગી રહ્યા છે. તમારા જેવા મિત્રો, જે મીડિયાના મિત્રો છે, જ્યારે પ્રશ્નો કરવા જાય છે તો મોઢું ફેરવીને ભાગી રહ્યા છે, જવાબ આપતા નથી. એ જ બતાવે છે કે દાળમાં કાળું નહીં, આખી દાળ કાઢી છે. સ્વાભાવિક છે, અહીંયા બાજુમાં એક હાઈરાઇઝ બિલ્ડિંગ બને છે, એને જ ફાયદો હોય, બીજા કોઈને ફાયદો તો હોય ના. ગરીબોને ઘર બેવડા કરવાથી એ લોકોને જ ફાયદો હોય. કેમ કે આ હાઈરાઇઝ બિલ્ડિંગ બનાવવામાં આ લોકોને 80 ફૂટનો રોડ જોઈએ, એ ક્યાંથી લાવવાના? એટલે આમાં 100% આ બાજુની મિલકતવાળા સામેલ હશે. મેં મારા લેટર પેડ પર સુરત મહાનગરપાલિકાનો સદસ્ય હોવાના કારણે દરેક પુરાવા માંગ્યા છે. એ દરેક પુરાવા એ લોકોએ 24 કલાકમાં આપવા જોઈએ, પણ 5-5 દિવસ થઈ ગયા, આ લોકોએ મને ડોક્યુમેન્ટેશન આપ્યું નથી. એ જ બતાવે છે કે આ લોકોનો ઈરાદો કેવો છે. પણ અમે એ લોકોને ફાવા દેવાના નથી. અમે ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા પર ઉતરશું અને સમગ્ર સુરત શહેરની કોંગ્રેસ રસ્તા પર હશે. જરૂર પડશે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમારા નેતા અમિત ચાવડા સાહેબ અને તુષાર ચૌધરી આવશે, અને જરૂર પડશે તો એઆઈસીસીથી મલ્લિકાર્જુન ખડગે અને રાહુલજી બી સામેલ થશે. આ લોકોને છોડવાના નથી. અમે મનપા કોન્ટ્રાક્ટર છે તેજુ રાજપૂતનું પણ નામ આવે છે કે એના દ્વારા જેસીબી મશીન મંગાવવામાં આવી રહ્યા છે. અમે નથી જાણતા કે કોણ કોન્ટ્રાક્ટર હતો. અમે તો એ જ જાણીએ કે અમારા પરિવારના લોકો આવ્યા સુરત મહાનગરપાલિકાના અને ડ્રેસ પહેરીને આવેલા. એ લોકોએ અહીંયા તોડફોડ કરી છે, ડિમોલેશન કર્યું છે. અમે પહેલાં એ લોકોથી જ જવાબ માંગીએ, પહેલાં અમારા પરિવારથી જવાબ માંગીએ છીએ. એના પછી એસઓજી અને પોલીસને કહીશું કે તમારી પાસે કોઈ લેટર છે, આ લોકોએ કોઈ લેટર આપેલો આપને મદદ કરવા માટે, એ લેટર છે કે નથી, અને લેટર હોય તો કોનો લેટર છે, અને જો લેટર ના હોય તો બિલ્ડરના ઇશારે આવ્યા છો કે કોના ઇશારે આવ્યા છો? 30 તારીખે કરવામાં આવેલું નાસિરનગરનું ડિમોલેશન હવે સુરત નહીં પરંતુ ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. મહત્વની વાત કહી શકાય છે કે મોટા ભાગનું ડિમોલેશન જ્યારે સુરત શહેર કે ગુજરાતમાં થતું હોય તો તે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે, પરંતુ સુરતના નાસિરનગર વિસ્તારની અંદર સૌથી વધુ છે તે ઝૂંપડાઓ છે ડિમોલેશન કરવામાં આવ્યા છે, પરંતુ સુરત મહાનગરપાલિકાને તેની કોઈ ફરજ નથી તેમ મનપા કમિશનર છે તે જણાવી રહ્યા છે. મીડિયા દ્વારા મનપા કમિશનરને ટેલિફોનિક અને મૌખિકમાં રજૂઆત પૂછવામાં આવ્યું હતું કે આ ડિમોલેશન કોના ઇશારે કરવામાં આવ્યું, તો તેમના દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનું નાસિરનગરમાં ડિમોલેશન કરવામાં નથી આવ્યું. તો ડિમોલેશન નથી કરવામાં આવ્યું તો આ ડિમોલેશન કોણ કરી ગયું? આ સૌથી મહત્વનો સવાલ છે, સુરતના જનતામાં ચર્ચાનો વિષય છે તે બની ચૂક્યો છે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.